ઓમ શાંતિ. ઓમનો અર્થ છે હું અવિનાશી ચેતના આત્મા, અને શાંતિ એટલે કે હું શાંત સ્વરૂપ છું. સૌપ્રથમ આપણું મન આપણા શ્વાસની ગતિ પર કેન્દ્રિત કરીએ. હવે ભ્રુકુટીની મધ્યમાં જે આપણે ચાંદલો લગાવીએ ત્યાં પોતાનું સ્વરૂપ, પ્રકાશિત જ્યોતિબિંદુ સ્વરૂપ જોઈએ. જેમ આકાશમાં તારો ચમકતો હોય એમ હું આત્મા આ શરીરમાં સૂક્ષ્મ જ્યોતિબિંદુ સ્વરૂપે બિરાજિત છું. અનુભવ કરીએ મારા શરીર ફરતે મારું સૂક્ષ્મ ચૈતન્ય સ્વરૂપ, મારી ઓરા આવેલી છે. વિઝ્યુઅલાઇઝ કરો તમારા શરીર ફરતે એક દિવ્ય આભા મંડળ છે. એ આભા એ આપણી શક્તિ છે, દિવ્ય પ્રકાશ છે. અને આ સાથે પોતાના મનને શાંત થતા અનુભવ કરો. આપણા સૌના પરમપિતા પરમાત્મા ભગવાન શિવ પણ આપણી જેમ એક જ્યોતિબિંદુ સ્વરૂપ છે. અનુભવ કરીએ ભગવાન મારા અંદર શાંતિ અને શક્તિ ભરી રહ્યા છે. હું શાંતિનો અનુભવ કરું છું, સુખનો અનુભવ કરું છું. ભગવાન શિવનો પ્રકાશ મારા આભા મંડળને પ્રકાશિત કરી રહ્યો છે. હવે આપણે એક ગીત સાંભળતા સાંભળતા આ અનુભવ કરીએ કે શાંતિના સાગર ભગવાન શિવનું દિવ્ય પ્રકાશ મારા શરીર ફરતેના આભા મંડળને શાંત, શક્તિશાળી અને પ્રકાશિત કરી રહ્યો છે. शांति सागर की जब जब ओम शांति ओम शांति शांति सागर की जब मन होश शीतल पावन सुख बरसाए, पावन सुख बरसाए. शांति सागर की शांति सागर की जब जब ओम शांति ओम शांति शांति सागर की जब जब मन
शीतल पावन सुख बरसाए, पावन सुख बरसाए, शांति सागर की लहर હવે આપણે સંકલ્પ કરીશું, વિશ્વમાં સર્વત્ર શાંતિ થાય, વિશ્વમાં સર્વ આત્માઓનું કલ્યાણ થાય. આજના દિવસમાં જ્યારે જ્યારે આપણો એક પીરિયડ પૂરો થાય અને ઘરે ગયા પછી થોડા સમયે જ્યારે આપણને યાદ આવે ત્યારે ફરીથી આ અભ્યાસ કરીશું કે મારા આ શરીર ફરતે પ્રકાશનું એક દિવ્ય આભા મંડળ છે અને પરમાત્માની શક્તિથી આ આભા મંડળ વધુ શક્તિશાળી બની રહ્યું છે અને હું આત્મા શાંતિ અને શક્તિનો અનુભવ કરી રહી છું. ઓમ શાંતિ.